મહારાષ્ટ્ર વિધાનસભાની યોજાનારી ચૂંટણી માટે આખરે બહુપાંખીયો જંગ યોજાવાનો તખ્તો ગોઠવાઈ ગયો છે। 25 વર્ષ જૂની ભાજપ શિવસેના અને 15 વર્ષ જૂની કોંગ્રેસ એનસીપીની યુતિ આખરે તૂટી ગઈ છે। ભાજપના પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર ફડણવીસે આજે શિવસેના અને 25 વર્ષ જૂની યુતિ તોડવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે અમે છેલ્લી ઘડી સુધી પ્રયત્નો કર્યા હતા, પરંતુ સહયોગી પક્ષોની વધુ અહેવાલ ના થઈ શકે એમ ન હતી। અમે મિત્રો છીએ તેમજ શિવસેના વિરુદ્ધ બોલવામાં પણ નહીં આવે એમ ફડણવીસે જણાવ્યું હતું। શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યએ અગાઉ ભાજપના નેતાઓ સાથે બેઠક કરી 150 બેઠકો શિવસેના અને 130 બેઠકો ભાજપ લડશે એવી જાહેરાત કરી તે યોગ્ય ન હોવાનો મત પ્રદેશ અધ્યક્ષે વ્યક્ત કર્યો હતો। તો વળી બીજી બાજુ ભાજપ શિવસેનાની યુતિ તૂટવાની સત્તાવાર જાહેરાત થઈ તેની સાથે કોંગ્રેસે પણ હવે એનસીપી સાથે ચર્ચા કરવાની કોઈ શક્યતા હોવાનું જણાવી 240 બેઠકો એકલા હાથે લડવા તેમજ 48 બેઠકો સહયોગી પક્ષોને ફાળવવાની જાહેરાત કરી હતી। એનસીપીએ જણાવ્યું હતું કે હવે આ યુતિ ટકે તેવા કોઈ એંધાણ જણાતા નથી, આથી અમે એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે। આ ઉપરાંત અન્ય પક્ષો સાથે જોડાણના પ્રયાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।